રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કર્યું મતદાન. મેં મતદાન કર્યું તેમ મતદાન કરો તેવી મતદારોને અપીલ કરી હતી. પાટણ લોકસભા 3ના રાધનપુર વિધાનસભાના વડનગર ગામ ખાતે તેમના માદરે વતન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ મતદાન કર્યું હતું. શંકરભાઈ ચૌધરીએ વડનગર પ્રાથમિક શાળા ખાતે કર્યું હતું મતદાન. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. કર્યું છે તમે બધાએ કર્યું કે નહીં? જો મતદાન ન કર્યું હોય તો તાત્કાલિક નીકળવું જોઈએ. દેશ હિત માટે ખૂબ જરૂરી છે મતદાન. આપણા એક મતના કારણે દેશમાં સશક્ત સરકાર બની શકે છે. આપણા એક મતના કારણે હિન્દુસ્તાન વિશ્વની 3જા નંબરની આર્થિક મહાસત્તા બની શકે છે. આપણા એક મતના કારણે ભારતની અંદર સ્ટેબલ ગવર્મેન્ટ બની શકે છે. ગરીબમાં ગરીબ માણસને મદદ કરવાનું કામ ગવર્મેન્ટના માધ્યમથી કરી શકાય છે. એટલે આપણે બધાએ મતદારોને મારી ખાસ કરીને આગ્રહભરી વિનંતી હતી, ઘરથી બહાર નીકળીને રાષ્ટ્રીય હિત માટે પૂરેપૂરું મતદાન કરો. ઘરે બેઠા બેઠા દેશના ઇતિહાસ ના બદલી શકાય. દેશના ઇતિહાસ બનાવવા માટે, હિન્દુસ્તાનને હજુ વધારે સશક્ત બનાવવા માટે તમામ મતદારો ઘરથી બહાર નીકળીને મતદાન સુધી પહોંચે અને રાષ્ટ્રીય હિત માટે પૂરેપૂરું મતદાન કરે. થેન્ક યુ.